હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે અહીંયા જો રાતના તમને દેખાડ્યો તો ગેટ અહીંયા આવીને હોતા હતા, આ ગાડી આગળ છે અને સવારમાં 8 વાગ્યાનું કીધું પણ 9 વાગી ગયા એને। 8 વાગે જગાડું નહીં, અત્યારે 8:30 થઈ ગયા છે, સોરી 9 વાગી ગયા છે। યુવરાજસિંહ ગયા છે એન્ટ્રી કરવા, હમણાં લે ગાડી અંદર। અમે ઓલા રેલવેના ફાટક એટલે અંદર જવાનું છે અને હજી આજ તો મોટું ધોવાનો મેળ થયો, ગાડી અંદર જાય પછી કંઈક મોટું ધોઈએ। હલો ગાઈસ, તો જોવો અહીંયા ટ્રેન નીકળી, માલગાડી ખુલસો ભરવા આવે ખાંડમાં। જોવો આગળની આગળ ટ્રેક બનાવેલો છે આ બાજુ, ત્યાં આગળ નીચે માલ ગાડી લાગે અને એમાં ડાયરેક્ટ ખુલસો ભરાતો જાય ઉપરથી, ગાડીઓમાં ત્યાંથી જ ખુલસો ભરે અને જોઈ લો માલગાડી હવે નીકળી જાય પછી આપણને જવા દે અને આમ મેં એન્ટ્રી કરાવે છે યુવરાજભાઈ। આમ જો માલગાડી, અરે રુદ્ર અને વેદિક આટું ઉતારું છું માલગાડી બ્લોકમાં દેખાડવા આટું। અને આ બે પહાડની વચ્ચેથી રસ્તો છે ખાડવા જવાનો। હેલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 10 અને આપણે હવે એન્ટર થઈ ગઈ। આ માલગાડી ગઈ છે જો સામેથી ભરાય અને આપણે આ રસ્તે જવાનું છે, ઓલું બાઇક ગયો ને એ રોડે ખાંડની બહાર ખાલી થાય, આ ઠેડ અંદર નથી ઉતારવાની આપણે। અને અહીંથી કોલસા ભરાય છે આ બાજુથી, તો ડ્રાઈવર ભાઈઓ બેઠા છે, અમે સામેથી કોલસો ભરાય, ઓલો પ્લાન્ટ દેખાય, પ્લાન્ટમાંથી કોલસો ભરાય છે અને કાંઠે અહીંયા ખાંડમાંથી, આ ખાંડમાં જવાનો રસ્તો છે। આપણે ભાવનગરની ખાંડ છે ને એવી જ ખાંડ છે, અહીંયા થોડીક ઊંડી ખાંડ છે એટલે ખટારા અંદર ખાંડમાં નથી જવા દેતા। તો મિત્રો તમને લાગતું હોય આ ડુંગર જો, ડુંગરની વચ્ચે રસ્તો છે, તો મિત્રો આ ડુંગર નથી, કોલસો કાઢે પેલા ઉપરની માટી કાઢીને નાખે ગયા એટલે આવી રીતના બહાર નાખેલી છે, એટલે પહાડ થઈ ગયો છે બે બાજુ અને એની અંદર વાવી દીધા છે ઝાડવા અને અમુક ખડ બિયારણના હિસાબે એની હાથે ઉગી જાય એટલે આ થઈ ગયું છે જંગલ જેવો ડુંગર। જોયેલો આખો ખડ થી ભરેલો છે ભાઈ ડુંગર, જો ઓલું જંગલી ખડ છે બાજુ, ઢોર ખાય ઈ નથી। અને આપણે જવાનું છે આ રોડે, જો આવી રીતના ઉપરની માટી કાઢે અને આવી રીતના ઢગલો કરે ને એમાં ભાઈ ખડ ને એવું નીકળી જાય એટલે આપણે આ ખાલી કરવાની છે, આ પોઈન્ટમાં ખાલી કરવાની છે આ જગ્યાએ। અને આ સીધો રોડ ખાંડની અંદર જાય છે અને સામે ગેટ છે, ચાલો આની અંદર ખાલી કરવાની છે આપણે। આવી ગયા છીએ અંદર અને આમ જો ઓલવોના ને એના ખટારા છે બધા, ડમ્પર મોટા હેવી હો ભાઈ, અહીંયા આગળ આપણે ખાલી કરવાની છે ગાડી। જોઈ લો કેવા ડમ્પર છે ભાઈ, એવી બધા વોલ્વોના માન કંપનીના ને એવા જ છે હો બધા ડમ્પર, સન્નીના, આ સન્નીના ડમ્પર છે બધા, જો ડબલ જેક વાળા। ખટારામાં ખટારો હતો ને એવી, હા બોલો ખટારામાં ખટારો રસ્તામાં તમને બતાવ્યો હતો ને એવા ડમ્પર છે બધા। હા હાલો તો ભાઈ અંદર લઈ લઈએ ગાડી। જેટલા ડમ્પર ખાંડમાં કામ કરે ને માઇન માંથી માટી કાઢવાનું, હજી આ માટીના મોટા ઢગલા છે ને બધા, આ ડમ્પરે બહાર કાઢેલા છે કોલસા ને બધું। અને જો કેવા મોટા ડમ્પર છે ભાઈ, અને આપણે આનું વર્કશોપ છે, આ જે કંપનીનો કોન્ટ્રાક્ટ છે એ કંપનીનો વર્કશોપ છે આ, બધી કંપનીની ગાડીઓ છે અહીંયા આગળ, વોલ્વો છે, સન્ની છે, માન છે। તો આપણે અહીંયા આગળ પહોંચી ગયા છીએ અને હજી મોઢું વિસળવાનું બાકી છે, હમણાં ગાડી પોઈન્ટ ઉપર લગાડીને હોઈ જવાનું છે ભાઈ, નીંદર પૂરી કરવાની થાય છે। તો કેવા મસ્ત ડુંગર બનાવેલા છે, કેવો મસ્ત નજારો છે ભાઈ આ બધુંનો જોઈને। તો મિત્રો અત્યારે આપણે આ કેન્ટીનની બહાર બેઠો છું, યુવરાજસિંહ ગયા છે થાળીઓ લેવા હાટું। અહીંયા કંપનીનું કેન્ટીન છે આ બધું અને આ સોસાયટી છે બધા, આ જે ડમ્પર અહીંયા આગળ રાખતા એની, અને બ્રશ પાણી કરીને બેઠા છીએ અને થાળીઓ આપણી લઈને આવવાની અગર કેન્ટીનમાં જમવું હોય ને તો।
ઓલા બે લઈને જાય થાળીઓ એમ. એટલે આપણે ગાડીમાં થાળી લેવા ગયા છે. થાળી લઈને આવે ને પછી આપણે અંદર કેન્ટીનમાં જમવા જઈએ. દીવાબત્તી બાકી છે, આમ ઠેર ગાડી આગી પડી છે. એટલે અત્યારે છે ને બ્રશ ને એવું કરવા આવ્યો તો ટોયલેટ પાણી જવા હતું, તો હવે થાળી લેવા ગયો છે. હમણાં જમીન પછી જઈએ ગાડી બાજુ જઈને પછી દીવાબત્તીને એવું કરીએ. તો હવે કંઈક કંપની છે ભાઈ, બહુ મોટી કંપની છે. આવી ગયા છીએ કેન્ટીનમાં જમવા. ચાલો મિત્રો જમવા. 3 તપેલા ભાતના ભરેલા છે ભાઈ, અને દાળ શાકના છે. તો મિત્રો રોટલી છે, બટેકાનું શાક છે, દાળ છે અને ભાત છે. ભાત પછી લઈએ. તો હાલો બધા મિત્રો જમવા. આ છે કંપનીનું કેન્ટીન. મિત્રો જમી લીધું છે અને થાળીઓ આપણી હાથમાં હારવાર લઈ લીધી છે. ઓલા નાના હતા ને ખબર ગુંદી ગાંઠિયા ખાવા જતા એ અમે બે અત્યારે જમવા ગયા હતા ઘરની થાળીઓ લઈ. અમે કેન્ટીન છે અને એ બાજુમાં ડ્રાઈવરોની સોસાયટી છે રહેવા માટે. અને હજી આપણે આમ ઘણું હાલીને જવાનું છે. હવે જઈએ ગાડીએ અને જોઈએ ક્યારે ખાલી થઈએ. આપણે આપણા ટાઈમે પહોંચી તો ગયા છીએ, આજ ખાલી થઈ જાય તો સારું. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને હવે અમે સૂતા છીએ. અહીંયા અવારમાં 9:30 જાગ્યા, 2-3 કલાક સૂતા હતા અને યુવરાજથી તો હોઈ ગયા છે. ઘડીક વાર એક જગ્યાએ એક ઓલું મશીન આવે એ ખાલી કર્યું, એ સાઈડમાં લગાડી છે ગાડી. હવે બીજી જગ્યાએ ખાલી કરવાની હજી લગાડશે અને આ જગ્યા કરે છે. જગ્યા થાય પછી આપણને બોલાવશે. તો તેવડી આપણે કરીએ આરામ. તો અત્યારે ઠેઠ મિત્રો ખાલી કરવા લગાડી છે. હાલો હવે ગાડી લાગી છે ખાલી કરવા છે. પાછું મોંઘો જ આવે તો બકેટ થોડા મોટા એ બધા બકેટમાં જો સાઈડમાં કટકા ને એવું માર્યું છે. ઉપર નહીં કટકા મારવા ટોપ પ્લેટો મગાવે છે ભાઈ. તો ગાઈસ આપણી ગાડી ખાલી થાય છે. આ બે ભાઈઓ ગાડી ખાલી કરે છે, પણ ગાડી ખાલી કરતા કરતા આપણી ગાડીની એસી તેસી કરી નાખી છે. આ એંગલ 2 તોડી નાખી, એક અહીંયા વેલ્ડિંગ તૂટી ગયું, એક પાછળ એંગલ તૂટી ગઈ. હા ભાઈ એવું કહે છે તો હું તમને તૂટે તો ભલે તૂટતી વાંધો નહીં, કે હું રિપેર કરી દઈશ. શું કરવાનું કયો તમે? આપણે કાંઈ હા ના કહેવાય. પેલા આ ડ્રાઈવર હતા એનાથી કાંઈ તૂટ્યું નહોતું. પછી વલ્લાભાઈ ડ્રાઈવર રહ્યા, અમે ઉભાની ચોકડાવાળા ચટવાળા, એનાથી તૂટી ગયું છે અને હવે એ ઉતરી ગયા છે. તો મિત્ર અત્યારે આ ભાઈ છે ડ્રાઈવર છે આપણા, એ વ્યવસ્થિત ડ્રાઈવર છે, આનાથી કાંઈ નુકસાન નથી આવતું. આ બે ભાઈ છે એ માલ અનલોડિંગ કરાવે છે આપણો અને માલ અહીંયા ઉતરે છે. આ માઇલનું ઇટાચી છે. આ भाई रिया यहाँ ठप्पो करे से, इसको भी लेना पड़ेगा. ये भाई भी बोल रहे हैं कि हमको ले लो वीडियो में. तीनों भाइयों की जोड़ी है, वो अमर, अकबर, एंथनी, और तीनों अनलोडिंग करवाते हैं. इधर के देखो टामी लेके खड़े हैं. कहा भैया कुछ बोलिए. हाँ बंगाली में बोलो, कुछ बोलिए बंगाली में. तुम मेरी भाषा में बोल दो. देखो अपना नुकसान करने वाले भाई आ गए हैं, गाड़ी का एंगल तोड़ने वाले. आपका नाम क्या है भैया? विकास. 5:45 વાગ્યામાં હાવ અંધારું. કંપનીમાં કામ તો ચાલુ જ છે હજી. ચાલો તો મિત્રો ખાલી થાય છે આપણી ગાડી. આજ બહુ મોડું થઈ ગયું છે, ચાલુ જ છે ખાલી કરવાનું. ને આપણે જાગ્યા છીએ દીવાબત્તી કરી નાખીએ. હેલો ગાઈસ, તો આજ આપણા યુવરાજસિંહ બનાવે છે ભાઈ ભાત. જોઈ લ્યો. કેમ કે ભાત બનાવવાનું કારણ એમ છે કે કેન્ટીનમાં રોટલી શાક ને ભાત મળે, પણ ભાત આવે મમરા જેવડા દાડા આવે, એટલે ખાવાની મજા આવી નહીં બપોરે. એટલે રોટલી શાક કેન્ટીનમાંથી લઈ આવજો ને આપણી આગળ બકાલું કાંઈ છે નહીં. હજી અહીંયા છે ખાલી કરવામાં આ કંપનીમાં.
એટલે ભાત આપડા બનાવી નાખીએ અને રોટલી શાક કેન્ટીન માંથી લઈ આવશું. અને આ શાક છે કેન્ટીન માં બહુ મસ્તીનું શેનું છે યુવરાજ? પોપૈયાનું. પોપૈયો પોપૈયો ફેરવી નાખ્યો. તમે કોઈ દી મિત્ર પોપૈયાનું શાક ખાધું છે? આપણે ખાવાનું છે તમને આગળ બતાવવાનું છે પોપૈયાનું શાક. ભાત નાખ દો. કેમ પાણી આમ ઉભરાઈ ગયું? નાખ દે. એમ નો નખાય, ડાયરેક્ટ આમ નાખી દે. અમે હાલો આજ બોલાવે છે ભાઈ યુવરાજસિંહ ભાત. 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં. આજ તો હારો મસ્ત નીંદર થઈ ગઈ છે ભાઈ. હવારનો હુતો તો, હવારનો નહીં સોરી બપોરનો જમીન આવીને હુતા ગાડી લગાડી ઠેઠ અત્યારે જાગ્યો ભાઈ. થોડીક વાર પહેલા જાગીને મોટું મોટું થયું, દીવાબત્તી કર્યા અને પછી હવે યુવરાજસિંહ બનાવે છે ભાત. હાલો મિત્રો ભાત થઈ જાય એટલે દેખાડું યુવરાજસિંહ આજ કેવા ભાત બનાવ્યા છે. ગાઈઝ લુક એટ માય આઈસ. ઓલો મેહુલ ટેલિકોમ માં બોલે યુવરાજસિંહે ભાત બનાવ્યા છે આજે. જોઈ લ્યો એકદમ છૂટા છૂટા. હો ભાઈ કેમ બન્યા છે કેજો કોમેન્ટમાં. આજે યુવરાજસિંહે બનાવ્યા. આવા ભાત તમે ટ્રાય કરજો ઘરે બને તો. હા આવા છૂટા છૂટા તો બને જ નહીં. પણ કોની પાસે શીખ્યો એ તો ક્યાં? મારા ગુરુજી પાસે. હા એમ. ઉપર ગેસ ચાલુ રાખ ધીરો. ઓલા પણ વાલ બંધ કર પછી બંધ કર એટલે પાઇપમાં ગેસ હોય ને પીવો જાય. હાલો ગાઈઝ આપડા ભાત બની ગયા છે. હવે યુવરાજસિંહ જાહે કેન્ટીન માં રોટલી શાક લેવા પોપૈયાનું. યુવરાજ ને શાક નું લાભ કહીએ તો દાંત કાઢીને ખગડી જાય. આજ ખાવાનો છે પોપૈયાનું શાક. કેનું? હવે આપડી ગાડી ખાલી થવામાં થોડીક જ બાકી છે અને જો આવી રીતના હીટાસીથી ખાલી કરે હો ભાઈ. જોઈ લ્યો. અને આ પટ્ટીઓ બટ્ટીઓ તોડ નાખી છે 2-3. હવે એ કે છે હવારમાં વેલ્ડિંગ કરી દેવું. અને ગાડી એમથી આપડી આજ બહાર નહીં નીકળે. આ બધા વર્કરો છે અને આ કંપની છે આપણા ગુજરાતની છે. જો આખી આ કંપની આ જેટલા ખટારા વોલ્વો હિટાચી બધા આપણા ગુજરાતની કંપની છે અને છે વેસ્ટ બંગાળમાં. હાલો મિત્ર યુવરાજસિંહ જમવાનું લઈને આવ્યા છે. આપણે હવે જમી લઈએ અને તેવરી ગાડી ખાલી થાય. અને હવે ગેટ પાસ બનવાનો નથી એટલે ગાડી અત્યારે બહાર નહીં નીકળે. સવારમાં જ નીકળશે 8 વાગ્યા પછી. તો સવારમાં 8 વાગ્યા પછી આપણે પહોંચ ને એવું લઈને જવાનું છે. પપૈયાનું શાક હતું પણ યુવરાજસિંહ સ્કીમ કરીને આવ્યા છે. જોઈ લ્યો આ પપૈયાનું શાક છે અને હારું મગનું શાક ને ડુંગળી નહીં લાવ્યા છે. ભાત તો આપણે બનાવી નાખ્યા છે. રોટલી, મગનું શાક, ડુંગળી, લીંબુ, મરચા. અહીંયા આગળ 10% માણસો ગુજરાતી છે. આપણા ગુજરાતની કંપની છે એટલે મેન સાહેબો ને એવા બધા એનું અલગ રસોડું છે. એટલે રોટલી ને આ મગનું શાક એમની આટલું અલગથી બને છે. અને છાસે હારવાર સાહેબે મોકલાવી છે ભાઈ. સેટિંગ યુવરાજસિંહ શાક ને બાક ને લઈને આવ્યા છે. હવે આપણે જમી લઈએ. તો મિત્રો આપણું વેલ્ડિંગ નું કામ ચાલી રહ્યું છે. પેલા પટ્ટીઓ તોડી ખાલી કરવા વાળા વેલ્ડિંગ કરાવી છે અહીંયા ને અહીંયા. પછી પાર્કિંગમાં રાખી દેવું કેમ કે આજ ગાડી બહાર નહીં નીકળે. સવારમાં જ નીકળશે. ના કરા બોલે. હાલો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. આજે પાર્કિંગ ગાડીઓનું વોલ્વો અને સન્ની ને એવી બધી કંપનીની ગાડીઓ છે ભાઈ. હેવી જો તો ખાલી થઈ ગઈ છે પાર્કિંગમાં. હું ઊભા છીએ. સવારમાં ગેટ પાસ મળશે ને સવારમાં અહીંથી ગાડી બહાર નીકળશે. જમી લીધું છે હાઈ ક્લાસ
તો આજનો બ્લોગ આપણે યાદ પૂરો કરીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો. ટાટા, બાય બાય.